સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે આપણે કાજુ કતરી કરીશું। એના માટે મેં એક બાઉલ કાજુનો ભૂકો લીધો છે, એક બાઉલ ખાંડ લીધી છે, એક બાઉલ દૂધ લીધું છે। જેટલું કાજુનું લો એટલું જ પ્રમાણ ખાંડનું અને દૂધનું લેવાનું। ખાંડ થોડીક મોટી હોય તો થોડીક ઓછી લો તો પણ ચાલે। આ બે અરારોટ છે અને આ ઘી છે। ચાલો આપણે શરૂઆત કરીએ। હવે આપણે પહેલાં દૂધ પધરાવીશું। ગેસ ચાલુ કરી દીધો છે। એમાં ખાંડ પધરાવીશું અને કાજુનો પાવડર, ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની છે। પહેલાં આપણે થોડો ફૂલ ગેસ રાખીશું, કેમ કે ખાંડ આખી હોય છે, તે ઓગળી જાય સરસ રીતે અને ખાંડને દૂધથી પાછું આ પાતળું પણ થઈ જશે। તમારે કેસરવાળી કરવી હોય તો આમાં કેસર પધરાવી દેવાનું, તમારે ઇલાયચી પધરાવી હોય તો પણ આમાં જ પધરાવી દેવાનું। થોડું ઘટ થવા આવે એટલે એને પધરાવી દેવાનું। આજે આપણે કેસર વગરની કરીએ છીએ। કાજુને ક્રશ કરવાના, પણ એકદમ ફાસ્ટ મિક્સરમાં નહીં રાખવાનું। જરાક કરો પછી બંધ કરો, જરાક કરો પછી બંધ કરો, એ રીતે ચલાવવાનું। નહીં તો પછી લોચો થઈ જશે, તેલ છૂટશે તો નહીં સારી સામગ્રી થાય। એટલે પાવડર કોરો રહેવો જોઈએ। આમાં ગાંઠા ના પડવા જોઈએ। પછી આપણે સ્લો કરી દીધો છે। પછી આવું ઘટ થવા આવે એટલે સતત ચલાવતા જવાનું। સામગ્રી પેન છોડી દે ત્યાં સુધી ચલાવવાનું, જેથી કરીને ગોળા જેવું થાય તો આપણને વણતા ફાવે। હવે ઘટ થવાઈ ગયું છે। હવે અત્યારે આપણે એક ચમચી ઘી પધરાવી દેવાનું। આ રીતે આ પેન છોડે એટલે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો। ગેસ બંધ કર્યા પછી પણ એને હલાવતું રહેવાનું, નહીં તો ગરમ હોય ને એટલે ચોટશે પછી। હવે આપણે એને ચેક કરવા માટે જરાક બહાર કાઢી લઈશું કે એની ગોળી વળે છે કે નહીં। ગોળી વળે તો સમજવાનું કે આપણું થઈ ગયું છે। દેખો ગોળી વળે છે। હવે આપણે પેનને બંધ કરી દઈશું। જો હવે આવી રીતે ગેસ બંધ કરી દીધો તો પછી આપણે થોડી ઠંડી થવા આવે એટલે એમાં 2 ચમચી આપણે આરારોટ પધરાવી દેવાનું, જેથી કરીને આપણને વણવા માટે ફાવે અને થોડીક એની ગ્રીપ આવે। આપણે ફરાળી કરી છે, ઘણા લોકો મેંદો પધરાવતા હોય છે, પણ તમે આરારોટ પધરાવશો ને તો આપણી સામગ્રી દૂધ ગરમ થઈ જશે। આખું પેન છોડીને ગોળો વળે થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો, નીચે ઉતારીને પણ એને હલાવતું રહેવાનું છે ને। કાજુ કતરી તૈયાર, દેખો આ રીતે બનાવજો। બદામ, કેસર, ક્યાં પિસ્તાના કોઈ બી ટૂંક ઉપર મૂકવા તો મૂકી શકો, કાં સિમ્પલ પણ બનાવી શકો। અને કેસરની બનાવી હોય તો પહેલેથી જ થોડુંક કેસર બધું ઇન્ડિક્શન બંધ મિક્સ કરીએ એને મેં પહેલેથી જ કેસર પધરાવી દેજો જો બનાવવું હોય તો। આમાં ઇલાયચી એટલે સુગંધી એટલા માટે નથી પધરાવી કે એનાથી કાજુ કતરીનો અસર ટેસ્ટ જતો રહેતો હોય છે, એટલા માટે। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। તમને ગમ્યું હોય તો પ્રભુ માટે બનાવજો અને મને યાદ કરીને ધરાવજો। જય શ્રી કૃષ્ણ।